ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બાબરિયાત ગામના પ્રગતિશીલ ખેડૂત બુધેશભાઈ મકવાણાએ પરંપરાગત ખેતી છોડીને એક નવીન પહેલ કરી છે। અગાઉ કપાસ, સોયાબીન અને મગફળી જેવા પાકોમાં અપેક્ષિત વળતર ન મળતા તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી કંટોળાની ખેતીની માહિતી મેળવી અને આ વર્ષે 1 વીઘા જમીનમાં કંટોળાનું વાવેતર કરવાનો સાહસિક નિર્ણય લીધો હતો। બુધેશભાઈએ વાડીમાં તાર જાળી બાંધીને વેલાને ઉપર ચઢાવીને અદ્ભુત પદ્ધતિ અપનાવી, જેના કારણે પાકની માવજત અને કંટોલા ઉતારવાનું કામ ખૂબ જ સરળ બની ગયું। ખાસ વાત એ છે કે કંટોલાની ખેતીમાં દવાઓ પાછળનો ખર્ચ નહિવત રહે છે અને બજારમાં આશરે 80 થી 90 રૂપિયા પ્રતિ કિલોનો સારો ભાવ મળી રહે છે। તળાજા માર્કેટિંગ યાર્ડમાં પોતાના પાકનું વેચાણ કરી રહેલા બુધેશભાઈને આર્થિક ફાયદો તો થયો જ છે, સાથે સાથે તેમની વાડીમાં 5 થી 6 મજૂરોને રોજગારી પણ મળી રહે છે। પરંપરાગત પાકોના વિકલ્પ રૂપે કંટોલાની ખેતી અપનાવીને બુધેશભાઈએ અન્ય ખેડૂતો માટે પણ પ્રગતિનો નવો રાહ ચીંધ્યો છે। કંટોલા મેં એપ્રિલ મહિનામાંનું સોપાણ કરેલું અને 70 દિવસની આજુબાજુ આનું ઉત્પાદન આપવાનું શરૂ થાય છે। સોપાણ કરવામાં આવ્યું ત્યારે કેટલો ખર્ચ થયો અંદાજે? સોપાણ કરવામાં અંદાજિત 3500 જેટલો ખર્ચ લાગેલો। 1 વીઘામાં કિલો બીજ સોંપેલું છે। તમને ક્યારે વિચાર આવ્યો આ કંટોલાનો પાક કરવાનો? કંટોલાનો તો આ ફોનમાં વિડીયો જોતા જોયું તો એમ થયું કે આ ઉત્પાદન આમાં સારું છે, એટલે ટ્રાય માટે વિડીયો અખતરો કરેલો છે આ વર્ષે।